નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજના સૌથી મોટા અને મહત્વના સમાચારમાં વાત કરીશું. બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વાર યોજાશે. બોર્ડ પરીક્ષા અંગે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. 2026થી બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વાર લેવાશે. નવી શિક્ષણ નીતિ હેઠળ લાવવામાં આવેલા નવા પરીક્ષા ધોરણોને CBSEએ મંજૂરી આપી દીધી છે. પરીક્ષાના પ્રથમ તબક્કામાં બેસવું ફરજિયાત રહેશે, જ્યારે પરીક્ષાનો બીજો તબક્કો વૈકલ્પિક રહેશે. પરીક્ષાનો પ્રથમ તબક્કો ફેબ્રુઆરીમાં યોજાશે, જ્યારે બીજો તબક્કો મે મહિનામાં યોજાશે. વિદ્યાર્થીઓએ પોતાનો શ્રેષ્ઠ સ્કોર પસંદ કરી શકશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેડિંગ ઇન્વિટેશન કાર્ડના મેસેજથી મિત્રો સાવધાન થઈ જજો. મોટું ફ્રોડ ચાલી રહ્યું છે. જો તમને પણ વેડિંગ ઇન્વિટેશન કાર્ડનો મેસેજ પણ આવ્યો હોય તો સાવધાન થઈ જાઓ. વડોદરા શહેરના નયા યાર્ડ વિસ્તારમાં રહેતા એક યુવકને વેડિંગ ઇન્વિટેશન કાર્ડ નામની એપીકે ફાઇલ આવી હતી, જ્યાં તેણે લિંક ઉપર ક્લિક કરતા જ તેના સિન્ડિકેટ બેંક ખાતામાંથી 85,000 રૂપિયા ગુમાવ્યા છે. આ મામલે યુવકે સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ કરી છે. ઉલ્લેખનીય છે કે 5 દિવસમાં 5 લોકો શિકાર બન્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરોડો ખેડૂતો માટે ખુશ ખબર. PM કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જૂનના અંતમાં અથવા તો જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધી ખેડૂતોને મળવાની સંભાવના છે. જો કે સત્તાવાર તારીખ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. એવી અપેક્ષા છે કે 2000નો આગામી હપ્તો ટૂંક સમયમાં પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા થશે. ખાસ કે તમારું KYC કરેલું ફરજિયાત હોવું જોઈએ. તમે સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ઉપર તેની તપાસ કરી શકો છો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો AI થી મચ્છરની ઉત્પત્તિના સ્થાનો શોધાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે મચ્છરના ઉત્પત્તિ સ્થાન શોધવા માટે હવે AI આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ડ્રોન ટેકનોલોજીની મદદથી મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધવા અને લાર્વિસાઇડ છંટકાવ બાબતની કામગીરીનો પ્રોજેક્ટ અમદાવાદ જિલ્લાના ચાંગોદર GIDC અને સાણંદ GIDCના સનાથલ, નવાપુરા, ચાંગોદર, મોરૈયા, ચા વાસણા, બોડ, સિયાવાડા, છારોડી વિસ્તારમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મફત વાઈફાઈનો ઉપયોગ કરતા પહેલા મિત્રો સાવધાન થઈ જજો. જાહેર સ્થળોએ ઉપલબ્ધ મફત વાઈફાઈ નેટવર્ક્સને અનુકૂળ હોઈ શકે છે, પરંતુ તે ઘણીવાર સુરક્ષિત હોતા નથી. આવા નેટવર્ક્સ પર બેન્કિંગ વ્યવહારો અથવા તો સંવેદનશીલ માહિતી દાખલ કરવાનું ટાળો, કારણ કે હેકર્સ તમારા ડેટાને સરળતાથી એક્સેસ કરી શકે છે. જો મફત વાઈફાઈનો ઉપયોગ કરવો જ પડે તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે VPNનો ઉપયોગ કરો, જે તમારા કનેક્શનને એન્ક્રિપ્ટ કરીને સુરક્ષા પૂરી પાડે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળા પ્રવેશોત્સવની તારીખ જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં 2025-26 અંતર્ગત શાળા પ્રવેશોત્સવ આગામી 26 થી 28 જૂન દરમિયાન યોજાવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે 26 જૂનના રોજ મહીસાગરમાં, 27 જૂને ગાંધીનગર અને 28 જૂને કચ્છમાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે. સમગ્ર રાજ્યમાં સિનિયર મંત્રીઓ સહિત આશરે 400 જેટલા ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંદમાન સમુદ્રમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ. ગઈકાલે સવારે આંદમાન સમુદ્રમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર તેની ઊંડાઈ 20 કિલોમીટર હતી. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા મંગળવારે બપોરે આંદમાન સમુદ્રમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.2ની માપવામાં આવી છે. સતત બીજા દિવસે આવેલા ભૂકંપને કારણે લોકોમાં ડરનો માહોલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ અને દિલ્હી જેવા એરપોર્ટ પર સુરક્ષામાં મોટી ખામીઓ જોવા મળી છે. DGCAની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે મુંબઈ અને દિલ્હી સહિત ઘણા મોટા એરપોર્ટ ઉપર સુરક્ષામાં મોટી ખામીઓ સર્જાઈ છે. DGCAએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે એક એરપોર્ટ પર રનવે પર લાઇન માર્કિંગ ઝાંખા હતા. એક એરપોર્ટ ઉપર ટેકિંગ પહેલા વિમાનના ટાયર ઘસાઈ ગયેલા જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાએ દસ્તાવેજો યોગ્ય રીતે જાળવવામાં આવ્યા ન હતા, જ્યારે કેટલીક જગ્યાએ ફરિયાદ પુસ્તિકામાં પણ ખામીઓ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીરજ ચોપરાએ ફરીથી ગોલ્ડ જીત્યો છે. ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ
ચેક રિપબ્લિકમાં યોજાયેલી ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. નીરજે ત્રીજા રાઉન્ડમાં 85.29 મીટરનો શાનદાર થ્રો કર્યો છે, જેને કોઈ અન્ય એથ્લેટ પાર કરી શક્યો નહીં. સાઉથ આફ્રિકાના ડોર સ્મિથ બીજા સ્થાને રહ્યા હતા, જ્યારે ગ્રેનેડાના પીટર એન્ડરસન ત્રીજા સ્થાને જોવા મળ્યા. નીરજે પેરિસ ડાયમંડ લીગ બાદ સતત બીજો ઇવેન્ટ જીતી લીધો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી થશે શાળા પ્રવેશોત્સવ શરૂ. આજથી લઈને 28 જૂન સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ અને કડિયા કેળવણી મહોત્સવનું આયોજન છે, જેમાં ધોરણ 1ના ભૂલકાઓને પ્રવેશ તેમજ ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ માટે પ્રોત્સાહન અપાશે. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કામ થશે. 26 થી 28 જૂન સુધી આ 3 દિવસમાં 23,066 બાળકોને બાલવાટિકા અને ધોરણ 1માં એડમિશન આપવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીને મચ્છરના કદનું હાઈટેક ડ્રોન બનાવ્યું છે. ચીને મચ્છર કદનું હાઈટેક માઇક્રો ડ્રોન બનાવ્યું છે. ચીન તેનો ઉપયોગ લશ્કરી કામગીરીમાં કરી શકે છે. આ ડ્રોનમાં 2 પાંખો, કેમેરા, સેન્સર, એન્ટેના, બેટરી, કંટ્રોલ સર્કિટ અને અન્ય એલિમેન્ટ છે. ચીનની નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજી આ ડ્રોન બનાવ્યું છે. તમને જણાવી દઈએ કે ચીન પહેલા નોર્વે માનવ હથેળીના કદનું પણ ડ્રોન બનાવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ. 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો. ગઈકાલે બપોરે 1 વાગ્યા સુધીમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું હતું, જ્યારે કચ્છ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, મોરબી અને રાજકોટમાં હજુ પણ વરસાદની શક્યતા છે. અરવલ્લીના માલપુરમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો. માલપુરમાં પાણીના પ્રવાહમાં બાઇક પણ તણાઈ ગઈ હતી. મુખ્ય બજારમાં નદીઓ વહેતી જોવા મળી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારથી જ મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી. મહીસાગર જિલ્લામાં ગઈકાલે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી ગયો. આસપાસના ઘણા પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળ્યો. લુણાવાડા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. બજારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓ થઈ. બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી અંધારપટ પણ છવાઈ ગયો. સાથે સાથે ધીમી ધારે વરસાદ પણ પડ્યો. સવારમાં લાઇટો ચાલુ કરવાનો પણ વારો આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 કલાકમાં 149થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 149 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 9, દાહોદમાં 7.56, તિલકવાડામાં 7.13, પાવી જેતપુરમાં 7, શહેરામાં 6.81, ધરમપુરમાં 6.69, વાપીમાં 6.18, બારડોલીમાં 6, વીરપુરમાં 6, સિંગવડમાં 5.55, મોડાસામાં 5.5, મોરવા હડપમાં 5.40, પારડીમાં 5.35, ખેરગામમાં 5.20, સોનગઢમાં 5.12, લુણાવાડામાં 5.10, ગોધરામાં 5.10, વ્યારા, ગરુડેશ્વર અને લીમખેડામાં પણ 5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનું મોટું અપડેટ સામે આવ્યું છે. યુદ્ધ વિરામના કારણે સતત બીજા દિવસે તેલના ભાવ ઘટ્યા છે. વિશ્વના શેર બજારોમાં તેજી જોવા મળી છે. અહેવાલો મુજબ ઇઝરાયલે તેની સંસદની વિદેશ અને સંરક્ષણ સમિતિની મંજૂરી બાદ રિઝર્વ સૈનિકોને તૈનાત કરવાનો આદેશ 10 જુલાઈ સુધી લંબાવ્યો છે. ઇઝરાયલના પીએમ નેતન્યાહુનો દાવો છે કે ઇઝરાયલની આ ઐતિહાસિક જીત છે. તેમણે કહ્યું છે કે અમારી ઘર્ષણાએ તહેરાનને હચમચાવી નાખ્યું. ઈરાને કહ્યું છે કે તેઓ ન્યુક્લિયર પ્રોગ્રામ બંધ કરવાના નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં સિઝનનો 43% વરસાદ જોવા મળ્યો છે. હજુ પણ ખાડીપુરમાં ખતરો જોવા મળ્યો છે. જૂન મહિનો પૂરો થાય એ પહેલા જ મેઘરાજાએ સુરતને ગમરોડી નાખ્યો. છેલ્લા 24 કલાકમાં સુરતમાં સિઝનનો 43% વરસાદ વરસી ચૂક્યો, જેના કારણે સ્માર્ટ સિટીની ગલીએ ગલીએ પાણી ફરી વળ્યા. હવામાન વિભાગે હજુ પણ સુરત જિલ્લામાં એલર્ટ આપ્યું છે અને ભારેથી તે ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે શહેરી વિસ્તારોમાં ફરી એકવાર ખાડીપુરની ભીતિ સેવાઈ રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.